ગુજરાતની ધરતી પર આવીને સુનીતા વિલિયમ્સ ગરબે ઝૂમી રહ્યા છે। આ દ્રશ્યો આજથી 18 વર્ષ પહેલાના છે, જ્યારે ગુજરાતની આ દીકરી પોતાના પૈતૃક વતનમાં પહોંચી હતી। ગુજરાતી મૂળના સુનીતા વિલિયમ્સનું ગુજરાત સાથે અને ગુજરાતીઓને સુનીતા વિલિયમ્સ સાથે સ્નેહનો સંબંધ જોડાયેલો છે। સુનીતા જ્યારે અવકાશ મિશન પર ગયા ત્યારે તેમની સફળતા માટે ગુજરાતમાં તેમના માટે પ્રાર્થના, હવન અને માનતાઓ માનવામાં આવે છે। સુનીતા વિલિયમ્સ 2007ના સપ્ટેમ્બર મહિનામાં તથા 2013ના એપ્રિલ મહિનામાં ગુજરાત આવ્યા હતા। ત્યારે તેમના પૈતૃક ગામ જુલાસણમાં ભવ્ય સ્વાગત કરાયું હતું। જુલાસણમાં તેમણે મંદિરમાં જઈને પૂજા અર્ચના પણ કરી હતી। આ પ્રવાસ દરમિયાન તેમના પિતા દીપક પંડ્યા તથા તેમના પિતરાઈ ભાઈ દિનેશ રાવલ પણ હતા। ગુજરાતી મૂળના સુનીતા વિલિયમ્સને પોતાના ગામમાં જોઈને ગ્રામજનો અને ગુજરાતીઓની છાતી ગજ ફૂલી ગઈ હતી। 2007માં જ્યારે સુનીતા વિલિયમ્સ પહેલીવાર ગુજરાત આવ્યા ત્યારે હાલના પ્રધાનમંત્રી અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે પણ તેમણે મુલાકાત કરી હતી। ગુજરાત યુનિવર્સિટીમાં આયોજિત આ કાર્યક્રમમાં નરેન્દ્ર મોદીએ સુનીતાને સન્માનિત પણ કર્યા હતા। અવકાશ યાત્રી સુનીતાને એકોલેટ્સ અર્પણ કરી સન્માનિત કરશો। Honorable Chief Minister will now present the accolades for astronomical achievements to Sunita. સપ્ટેમ્બર 2007ના દિવસે રાજ્યપાલના હસ્તે સુનીતા વિલિયમ્સને સરદાર વલ્લભભાઈ પટેલ વિશ્વ પ્રતિભા પુરસ્કાર એનાયત કરાયો હતો। વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા આ કાર્યક્રમમાં જ સુનીતા ગરબે રમતા નજરે પડ્યા હતા। આ દ્રશ્યો આજથી 12 વર્ષ પહેલાના છે, જ્યારે સુનીતા બીજી વખત પોતાના વતન ગુજરાતમાં અને ખાસ તો પૈતૃક ગામ જુલાસણમાં આવ્યા હતા। ગ્રામજનોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું। આ પ્રસંગે સુનીતા વિલિયમ્સ ગુજરાતી હોવાની વાત પર અત્યંત ભાવુક થઈ ગયા હતા। તેમની આંખો ભીની થઈ ગઈ હતી। Thank you again so much for everything. I love all the dope. I'm so happy to have brought it with me into space. I'm so happy to be Gujarati and I'm so happy to be from here. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર માને છે અને ગુજરાતી હોવાનો અને ગુજરાતીના નાતે આવવા માટે ખૂબ ખુશ છે। Thank you. સુનીતા વિલિયમ્સ હિન્દુ દેવી દેવતાઓમાં અત્યંત આસ્થા ધરાવે છે। પોતાના એક ઇન્ટરવ્યુમાં તેણે આ બાબતે ખોલીને વાત કરી હતી। સાથે જ તેને ખાણીપીણીમાં પાણીપુરી સૌથી વધુ પ્રિય હોવાનું પણ જણાવ્યું હતું।